શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનો મહામેળો. શેરડી ગામે શ્રી બહુચરા માતાજી મંદિરનો 23મો ભવ્ય પાટોત્સવ ઉજવાયો. ઢોલ, નગારા, હવન અને રાસ ગરબાની રમઝટ વચ્ચે શેરડીમાં બહુચરા માતાજીનો 23મો પાટોત્સવ ઉજવાયો. આજે પંચોટ ગામની પવિત્ર ધરતી પર ભક્તિ, શક્તિ અને એકતાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. શ્રી શેરડી અંબાજી પગપાળા યાત્રા સંઘ તથા સમસ્ત શેરડી પાટીદાર સમાજ દ્વારા આયોજિત શ્રી બહુચરા માતાજી મંદિરનો 23મો ભવ્ય પાટોત્સવ દિવ્ય રીતે ઉજવાયો. સવારના પવિત્ર પ્રહરે ખાખી બાવા ગુરુ મહારાજના આશીર્વાદ સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી તો માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બની ગયું હતું. ઢોલના તાલ, લાઈવ ડીજેના સંગાત અને બહેનોના વધામણાએ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહ અને આનંદથી ભરી દીધો હતો. ત્યારબાદ ભક્તજનોએ મા વેરાઈના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ સમસ્ત શેરડી પાટીદાર ભાઈઓ અને બહેનો રાસ ગરબા ગાઈ આનંદ માણ્યો હતો. ત્યારબાદ સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ દ્વારા ગામના ભાઈઓ અને બહેનોનું ફૂલ અને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સમાજને સંસ્કૃતિ અને સંસ્કારોની એક અનોખી જ ઝલક બતાવી રહી હતી. કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હવન યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. હવનના પવિત્ર ધુમાડા અને મંત્રોના ગુંજતા સ્વર વચ્ચે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું. ત્યારબાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામજનો અને ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમાજની દીકરીઓનું ગિફ્ટ આપી સન્માન કરાયું હતું, જે બેટી સન્માનની સુંદર ભાવનાને વ્યક્ત કરતું દ્રશ્ય જોવા મળ્યું હતું. હવનની પૂર્ણાહુતિ બાદ સમગ્ર ગામ પરિવાર ભાવથી એકત્રિત થયો હતો. સાંજ પડતાની સાથે જ ભક્તિ અને આનંદનો રંગ વધુ ગાઢ બન્યો હતો. રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં યુવાનો, માતાઓ, બહેનો અને ગ્રામ્યજનો ઉત્સાહભેર જોડાયા હતા. રંગબેરંગી પરિધાન, ગરબાના તાલ અને માતાજીની આરાધનાથી સમગ્ર શેરડી ગામ નવરાત્રિ જેવા ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું. આ પાટોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક છે. આવા કાર્યક્રમો સમાજને જોડવાનું અને નવી પેઢીને સંસ્કાર આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આદરણીય મહાનુભાવો, ગામના વડીલો, માતા, બહેનો, યુવાનો તથા ઉપસ્થિત સર્વે ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ચાલો સૌ મળી અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એકતા હંમેશા બની રહે. તો બોલો શ્રી બહુચરા માત કી જય.
આજે જે કાર્યક્રમ છે એ બાબતે શું કહેશો? હું જીતેન્દ્ર પટેલ. આજે પાંચોડ ખાતે મા બહુચરનો 23મો પાટોત્સવ શ્રી શેરડી પગપાળા યાત્રા સંઘ અને સમસ્ત પાટીદાર ભાઈઓના સહયોગથી યોજવામાં આવ્યો છે. આજે સવારથી જ વાતાવરણ એકદમ ભક્તિમય અને ધાર્મિક સંસ્કૃતિ આપણી ઉજાગર કરતી હોય એવું વાતાવરણ સવારથી જ આખા ગામમાં છે. સૌપ્રથમ તો સવારે શ્રી કાગી ગુરુ મહારાજની ચાદર ચડાવી અને બહેનોનું પ્રથમ વખત આ મારું ધ્યાન છે ત્યાં સુધીમાં ગામમાં પ્રથમ વખત એવો પ્રસંગ બન્યો કે જે બહેન દીકરીઓનું વાસ્તે ગાતે સામૈયો કરી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વારાઈ માતાથી બહેન દીકરીઓને સામૈયો ડીજે સાથે તેડીને અહીં લાવ્યા અને ત્યારબાદ એ જ બહેનોએ જ્યારે માતાજીના પટાંગણમાં પ્રવેશ કરવાનો હતો ત્યારે જે ભાઈઓએ એમનું સન્માન કર્યું હતું એ ભાઈઓનું બહેનોએ સન્માન કર્યું. આ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું એક અતૂટ બંધન છે એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે અમને જોવા મળ્યું. ત્યારબાદ હવનની શરૂઆત કરવામાં આવી અને હવન પણ વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ નગારા સાથે એવું વાતાવરણ ધાર્મિક બનાવી દીધું કે સૌ લોકો ભક્તિમાં મા બહુચરની ભક્તિમાં ડૂબી ગયા. 11 વાગે ભોજન સમારંભનું આયોજન હતું. તેમાં તમામ પાટીદાર ભાઈઓ બહેન દીકરીઓ સાથે સામૂહિક ભોજન લીધું અને ભોજનનો આનંદ લીધો. ત્યારબાદ 1:30 વાગે પાટીદારની તમામ પરણિત દીકરીઓને ભેટ કવર અને અપરણિત દીકરીઓને કવર તમામ પાટીદાર ભાઈઓના સહયોગથી અર્પણ કરવાના છે અને એમાં પણ તમામ દીકરીઓએ ભાઈઓને આશીર્વાદ આપ્યા કે તમારા ભાઈઓ તમારું કલ્યાણ થજો, તમે વર્ષમાં આવું 2-4 વખત અમારું આ રીતે સન્માન કરો છો. તો બહેન પણ ખુશીથી ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો. સાંજે હવનની પૂર્ણાહુતિ બાદ સમૂહ ભોજન સૌ ગામના લોકો ત્રણેય પાર્ટીના લોકો સામૂહિક ભોજન લેશે. ત્યારબાદ રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરે છે. ધાર્મિકતા સાથે સંસ્કૃતિ અને એકતાનો એક અનોખો સમન્વય આખા કાર્યક્રમ દરમિયાન જોવા મળે છે અને આ જ મા બહુચરની કૃપા અને આશીર્વાદના કારણે જ આ બધું શક્ય છે. તમામ યુવાનોએ પણ આ પ્રસંગમાં પોતાની રીતે તન મન ધન બુદ્ધિથી જે પ્રમાણે બને એ પ્રમાણે પોતાનું યોગદાન આપીને આ મહોત્સવને સફળ બનાવવા માટે ખૂબ જ તનતોડ પ્રયત્નો કર્યા. એ પણ માના આશીર્વાદથી જ આ બધું શક્ય બને છે. અંતમાં આ પ્રસંગ આજનો ધાર્મિકતા અને એકતાનો અનોખો સમન્વય સાથે ઉજવાયો એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. આપ સૌને જય બહુચર. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.